પોરબંદર જિલ્લાના માધવપુર ગેડ ગામ ખાતે માવદિયા રામાબાઈ જીવા હસત વણાટકામનું કાર્ય કરવામાં આવે છે। તેમના દ્વારા પરંપરાગત વણાટકામની કળાને જાળવી રાખી વિવિધ પ્રકારની ગરમ શાલ, ધાબળા તેમજ અન્ય ગરમ વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે। આ કાર્ય સાથે ઘણા કારીગરો અને મજૂરો સંકળાયેલા છે, જેના કારણે અનેક પરિવારને રોજગારી પણ પ્રાપ્ત થાય છે। તેમના દ્વારા બનાવવામાં આવતી શાલ, ધાબળાઓ તેમજ અન્ય ગરમ વસ્ત્રો ગુણવત્તાયુક્ત હોવા છતાં સામાન્ય લોકોને પરવડે તેવા સસ્તા ભાવે ઉપલબ્ધ કરવામાં આવે છે। ગ્રાહકોને ઓછી કિંમતમાં સારી ગુણવત્તાની ગરમ વસ્તુઓ મળી રહે તે માટે તે સતત પ્રયત્નશીલ રહે છે। આ કાર્ય સ્થાનિક કારીગરોની આવક વધારવા તેમજ પરંપરાગત વણાટ ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। રિપોર્ટર સુભાષ માવદિયા, માધવપુર ગેડ। મારું નામ રામભાઈ જીવાભાઈ છે। પોરબંદર તાલુકાનું માધવપુર ગેડ ગામમાં હું રહું છું અને હું ખુદ વણાટનું કામ કરું છું। દાબરીઓ બનાવું છું, દાદરા, દાબરી, શાલ વગેરે બનાવું છું અને બહુ સારું ને સસ્તું આપું છું માણસોને, એ મારી અપેક્ષા છે અને બહુ સારું કામ કરું છું। અને હું આજથી નહીં, હું 45 વર્ષથી આજ એક જ કામ કરું છું વણાટનું, બીજો ધંધો મેં કોઈ કર્યો નથી। મારી ઉંમર 65 વર્ષની છે અને અત્યારે બહુ એમાં સારું છે, સારા રીતે મજૂરી મળી ગઈ છે। આખા ઘરના એને એમાં જ ગૂંચવાયેલા છે, બરાબર છે। એની 45-90ની લંબાઈ છે, પહોળાઈ છે 45, લંબાઈ છે 90 અને આ કમસે કમ ખાલી ટવારના ભાવમાં 200 રૂપિયામાં માણસોને હું આપું છું અને બહુ ગરાગી છે। અને દાબરી એકદમ સારી અને સસ્તી અને જ્યાં બેઠા હોય ઓઢી ત્યાં સારી લાગે અને સુંદર દાબરીને એકદમ વ્હાઇટ કલર, વ્યાજબી ભાવ ને સસ્તે ભાવે આપું છું। કિંમત રાખી છે ખાલીમાં ખાલી 200 રૂપિયા ટવાલના ભાવમાં।